આજે આપણે વાત કરવી છે એક એવા કિસ્સાની કે જ્યાં ન્યાય મળ્યો પણ 23 વર્ષના લાંબા અંધકાર પછી। જ્યાં ખેતરમાં ઉગવું જોઈતું હતું અનાજ, ત્યાં ખેલાયો હતો એક લોહિયાળ જંગ। જ્યાં હોવું જોઈતું હતું એક શાંત ગામડાનું વાતાવરણ, ત્યાં એક સામૂહિક થયો હતો ધીંગાણાનો ખેલ। અને જ્યાં તરત થવો જોઈતો હતો ન્યાય, ત્યાં હવે મળ્યો છે ચુકાદો, જ્યારે સમય પણ પોતે થાકીને સૂઈ ગયો છે। વાત છે બનાસકાંઠાના લાખણી તાલુકાના ધાણા ગામની અને 25 સપ્ટેમ્બર 2022ના રોજ પટેલ અને ઠાકોર સમાજ વચ્ચે એ જમીન ખેડવાની બાબતે એક ઘાતકી હુમલો થયો હતો। અને એ સમયગાળામાં બે સમુદાયો જ્યારે આમને સામને ટકરાયા હતા ત્યારે પરિણામે ચાલ્યો હતો લોહિયાળ જંગ, અને જેમાં બંને પક્ષના યુવાનોના મોત પણ થયા હતા અને હુમલાખોરો સામે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી। અને આજે છે 2025, એટલે કે 23 વર્ષ પછી જ્યારે કેટલાય શ્વાસો શાંત થઈ ગયા છે ત્યારે કોઈ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો પણ આપ્યો છે। એટલું જ નથી, આ કેસની અંદર 41 આરોપીઓને આજીવન કેદની સજાનો ફરમાન પણ કરવામાં આવ્યું છે। પણ આ ચુકાદો માત્ર એક ન્યાય નથી, આ એક સિસ્ટમ લેવલ રિફ્લેક્શન છે કે જ્યાં ન્યાય મળે છે પણ ઘણીવાર ન્યાય એટલો મોડો મળે છે કે જેમના માટે ન્યાય થવો જોઈતો હતો એ વ્યક્તિ પણ આ ધરતી ઉપર હાજર નથી હોતું। આવી છે આપણા ભારતની ન્યાય પ્રણાલી કે જ્યાં દસ્તાવેજો વીંટાય છે, સાક્ષીઓ બદલાય છે, વકીલો રિટાયર્ડ થાય છે, ફરિયાદીઓના પણ મૃત્યુ પામે છે, પણ ન્યાય એક દિવસ આવે છે। આજનો દિવસ એ સત્યનો છે, પરંતુ એ સત્ય સમય સામે પણ કદાચ હારી ગયું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, આપની સાથે છું કૃણાલ આહિર। વાત છે 2002ના સંવેદનશીલ સમયની કે બનાસકાંઠાના લાખણી તાલુકાના ધાણા ગામમાં છેલ્લા ઘણા સમયથી આ ગામની અંદર ઠાકોરો અને પટેલ સમાજ વચ્ચે વિવાદો પણ ચાલતા હતા। આ વિવાદ એટલો ઉગ્ર બન્યા હતા કે બંને કોમ વચ્ચે એ સમયે જમીન ખેડવા બાબતે તારીખ 25 સપ્ટેમ્બર 2002માં એક ધીંગાણું ખેલાયું હતું। અને હું તમને એ પણ પહેલાં જણાવી દઉં કે ધીંગાણું એટલે પહેલાંના સમયની અંદર ગામ વચ્ચે ગામનો અંદરોઅંદરનો વિવાદ હોય, એમાં આખું ગામ આ વિવાદની અંદર મેદાને ઉતરી જાય હથિયારો લઈ, અને એની વચ્ચે જે મારામારી થાય તેમને ધીંગાણું કહેવામાં આવે છે। અને આ ધીંગાણાને લઈ જે લોકો લડવા મેદાને ઉતર્યા હતા આ ઘટનામાં, એમાં પટેલ તરફે એટલે કે વાલાજી પટેલ અને સામે ઠાકોર પક્ષે ચેનાજી ઠાકોરનું આ ધીંગાણા દરમિયાન મોત પણ થયું હતું। અને આ અંગે ગણેશજી વાલાજી પટેલ અને ફુલાજી મફુજી ઠાકોર એટલે કે આ બંને પક્ષે સામસામે ફરિયાદો પણ નોંધાવી હતી। અને હત્યાના ગુનામાં સામસામે ફરિયાદ બાબતે ચુકાદા દરમિયાન કોર્ટ દ્વારા ઠાકોર પક્ષે 28 સાક્ષીઓ, જ્યારે પટેલ પક્ષે 38 સાક્ષીઓની તપાસી નિવેદન લેવાયા હતા। અને બાદમાં જેમાં બંને પક્ષે થઈ કુલ 45 આરોપીઓ સામે પણ ગુનો નોંધાયો હતો એ સમયે। જ્યારે જો વાત કરવામાં આવે બાકીના 41 આરોપીઓ સામે પ્રથમ પાલનપુર સેશન્સ કોર્ટમાં, ત્યારબાદ ડીસા સેશન્સ કોર્ટ, અને વર્ષ 2015 દરમિયાન દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટ ખાતે આ તમામના કેસ ચાલતા હતા। અને તમામ પુરાવાઓ આરોપી વિરુદ્ધ પડતા સરકારી વકીલ ડીવી ઠાકોર અને એચવી રાજગોરની દલીલને ગ્રાહ્ય રાખી ફરજ પરના ન્યાયાધીશ દ્વારા આરોપીઓને દંડનીય સજાની ફરમાન પણ કરવામાં આવ્યું હતું। વર્ષ છે 2002 અને આજે છે વર્ષ 2025, એટલે કે 23 વર્ષ પછી અંતે ન્યાય મળ્યો છે, જે પૈકી કોર્ટમાં કેસ ચાલતા દરમિયાન પણ 4 લોકોના તો મૃત્યુ પણ પામી ચૂક્યા છે। એટલા માટે વાત કરવામાં આવે તો રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારના કેસમાં 41 આરોપીઓને કોર્ટ દ્વારા આજીવન કેસની જે સજા ફરવામાં આવી છે। પણ હું તમને વાત કરી દઉં કે અગાઉ ગોધરાકાંડ વખતે ચુકાદાઓ આવા આવ્યા હતા, પરંતુ એક જ કેસની અંદર આટલા લોકોને સજા થઈ હોય તેવો આ પહેલો કેસ છે। ગોધરાકાંડ વખતે પણ સજાઓ થઈ હતી, પણ તેમાં કેસ અલગ અલગ હતા। એક જ કેસમાં આટલા લોકોની સજા થઈ હોય કદાચ ગુજરાતના ઇતિહાસનો આ પહેલો કિસ્સો હશે। હરિયાણા હોય કે બીજા રાજ્યોની અંદર આવા કેસ બની ચૂક્યા છે, પણ આ ગુજરાતમાં આટલો મોડો ન્યાય મળ્યો એ ન્યાય પ્રણાલી સામે પણ અનેક સવાલો ઊભા કરે છે કે જ્યારે ન્યાય મોડો મળે ત્યારે એ અન્યાય બરાબર હોય છે। અને આ ન્યાય જ્યારે બનાસકાંઠામાંથી સામે આવ્યો છે,
આટલા વર્ષ પછી 41 જણાને અત્યારે આજીવન કેદની સજા કોર્ટ દ્વારા જ્યારે ફરમાવવામાં આવી છે, જેલની સજા કાપવા બરાબર બની છે. એટલા માટે જ કહેવાય છે કે ન્યાય તરત થવો જોઈએ. ન્યાય એ વિલંબ થાય તો એ અન્યાય બરાબર છે. અને આ ઘટના પછી તમારું શું માનવું છે આપણી ન્યાય પ્રણાલી વિશે, તો એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.